સુરત લિંબાયત પોલીસના વહીવટ રાજના કારણે ગુંડાઓ બેફામ બન્યા છે. લિંબાયત પોલીસના નાક નીચે અસામાજિક તત્વોનો ઉત્પાત કરતા હોવાની ઘટના સામે આવી છે. મોપેડ સળગાવી રિક્ષાના કાચ અને પાણીના પ્યાવના માટલાની તોડફોડ કરાઈ. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસની પેટ્રોલિંગ તેમજ અવારનવાર કોમ્બિંગ હોવા છતાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનો કોઈ ખોફ ન હોય એ રીતે પોલીસના નાક નીચે ઉત્પાત મચાવી રહ્યા છે. ગઈકાલે રાત્રે લિંબાયતના નૂરે ઇલાહી નગરમાં અસામાજિક તત્વોએ એક મોપેડને આગ ચાપીને સળગાવી દીધી હતી. એટલું જ નહીં, એક ઓટો રિક્ષા પણ પાણીના પ્યાવનો માટલો પણ તોડી નાખ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં આવા તત્વો સામે રોષ જોવા મળ્યો હતો. મોરે કિશને જણાવ્યું હતું કે મોડી રાત્રે 3 વાગ્યા પછી તેમની મોપેડને કોઈ અજાણ્યા ઇસમોએ આગ ચાપી સળગાવી દીધી હતી. એટલું જ નહીં, આ સિવાય અસામાજિક તત્વોએ એક રિક્ષામાં કાચ તોડી નાખ્યા હતા તેમજ લોકો માટે પાણીના પ્યાવનું માટલું પણ તોડી નાખ્યું હતું. વહેલી સવારે મોપેડ સળગાવી હાલમાં દેખાતા તેમજ રિક્ષા અને માટલું તૂટેલા જોવા મળતા સ્થાનિક રહીશોમાં અસામાજિક તત્વો સામે રોષ ફેલાયો હતો. વધુમાં મોરે કિશને જણાવ્યું હતું કે તેમની મોપેડને કોઈએ સળગાવી દીધી હતી. આ અંગે તેઓ ફરિયાદ કરવા માટે લિંબાયત પોલીસ મથકે ગયા હતા, પરંતુ ત્યાં હાજર પોલીસ કર્મીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાને બદલે નાના બાળકો ફટાકડા ફોડતા હોય તેના કારણે આગ લાગી ગઈ હોય તેવી વાત કરી હતી. વધુમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આવી ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. क्या नाम है तेरा? मेरा नाम मोरे किशन है। किशन, क्या हुआ? रात को 3-3:30 बजे के गाड़ी के अंदर मेरी गाड़ी किसी ने जला दिया। मैंने पुलिस के अंदर कंप्लेन भी किया। कौन सा पुलिस स्टेशन गया था? लिंबायत पुलिस स्टेशन के अंदर। क्या बोले वहाँ पुलिस वहाँ स्टेशन? पे उन्होंने बोले कि कोई छोटा लड़का आया होगा बोले और फटाकड़ा जला के किसी ने चला गया होगा, इसके लिए तुम्हारी गाड़ी जल गई है। तो बोले वहाँ आपकी FIR लेता हूँ, बोले आप जाओ, उसके बाद सुबह में बोले डिस्टर्ब वाले को मैं भेजता हूँ। कौन सी जगह रहते आप? मैं इधर 56 नूरे लाइन नगर। आपकी गाड़ी किसी ने जलाई है या कैसे जल गई है, क्या बताएंगे आप इस बारे में? किसी ने मेरी गाड़ी ज़बरदस्ती किसी ने जला दिया हुआ है दुश्मनी से। और इस विस्तार में और भी कोई नुकसान हुआ है? और बहुत सारे नुकसान होते हैं। यहाँ पे कांच फोड़ दिया है। इधर पहले भी 15-20 दिन पहले गाड़ी जला दिया था, उसकी भी कोई कार्यवाही नहीं की। रात को क्या हुआ? रात को कल रात को आपकी गाड़ी जलाने के अलावा और क्या नुकसान किया है? मटका फोड़ दिया है आगे की गली के अंदर, और एक रिक्शा का पूरा कांच फोड़ दिया है। और ये तीसरी मेरी घटना ये है कि मेरी गाड़ी भी जला दिया हुआ है। पता है ये लोग कौन है ऐसा करने वाले? नहीं, मुझे नहीं पता है अभी फ़िलहाल। उनके लिए मैंने बोला हुआ है कि थोड़ी तपास करो, फिर भी उन लोगों कोई मेरे बात कान पे नहीं ले रहे हैं, ना मेरी सुनवाई ले रहे हैं।